કાઠાગોળની વાર્તા। નદી કિનારે આવેલા સુંદર ગંગાનગરમાં એક ડોસી રહે। ડોસીને બે દીકરા, બેયને પરણાવ્યા। મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી, પરણીને તરત જ જુદી થઈ। નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી। ડોસી નાની વહુ ભેગી રહે। વહુ, દીકરો અને ડોસી ભગવાનને જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભજન કરે। એમાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોસી વહુએ વ્રત લીધા। નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું। એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરે। મોટી વહુએ તો તરત છણકો કરતા બોલી, જા બાય જા, હું કાંઈ તારા જેવી નવરી નથી। મારે તો ઘડીકની નવરાશ નથી। મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે અને વહુ પિયરીએથી આવે। મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ। મારે તો કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમર વલણું, ખદખદતી ખીચડી ને સુવાવડી દીકરી। જા રે બાય, મારે તો કાંઈ ટાલા ટીપકા કરવા નથી કે નથી ઉપવાસ કરવા। ભગવાન જાય રસાતળ ને કાઠાગોળનું ફૂટે કપાટ। તું તારે ભજ તારા ભગવાનિયાને અને જમાડ તારે ભામટાઓને। મારી જાણે બલારત, જા અહીંથી બેગડી ખસ। નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુઃખી થઈ એ ચાલી ગઈ। એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ માસ ભગવાનને ભજવા લાગી। રોજ બ્રાહ્મણને જમાડીને પછી જમતી, રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી। આ વાતને થોડો સમય વીત્યા અને કાઠાગોળ જેઠાણી ઉપર કોપાયમાન થયા। ધણી પેઢીએથી ન આવ્યો અને દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોર સીમમાં જ રહ્યા। જેઠાણીના શોકનો પાર ન રહ્યો। એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદણા રોવા માંડી, મારો દીકરો અને ધણી ખોવાઈ ગયા। મારી દીકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ના આવી। મારું તો કિસ્મત રૂઠ્યું છે। ત્યારે ડોસીએ એને સમજાવ્યું કે આ તો કાઠાગોળનો કોપ છે, તે ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા પર રૂઠ્યા છે। માટે પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન કર, ધર્મ ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માંગી સ્નાન કરીને કાઠાગોળને રાજી કર। હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાઠાગોળનું અપમાન કર્યું એટલે આ દાડા આવ્યા। તેણે મનથી કાઠાગોળની માફી માંગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો। જેઠાણીએ તો લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ થાળ લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા અને અબીલ ગુલાલ લીધા, શ્રીફળ સોપારી લીધા અને કાઠાગોળનું ભાવથી પૂજન કર્યું। આંખના અશ્રુથી કાઠાગોળના ચરણ પખાળ્યા, આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો અને કાઠાગોળની માફી માંગતા બોલી, હે માતાજી, હું અજ્ઞાની છું, તમારા મહિમાને સમજી શકી નહીં અને મેં તમારો અનાદર કર્યો, તેનું ફળ મને મળી ગયું છે। હે માતાજી, હું તમારી માફી માંગુ છું, મને ક્ષમા કરો। કાઠાગોળની કૃપાથી છેવટે સારાવાના થયા। પતિ પુત્ર પાછા ફર્યા, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોર સીમમાંથી પાછા આવ્યા। જેઠાણી તો રાજી રેડ થઈ ગઈ અને કાઠાગોળનો આભાર માનવા લાગી, મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોળનું વ્રત કરીશ તે મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું। જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાઠાગોળનો આભાર માનવા લાગી, મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોળનું વ્રત કરીશ તે મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું। જે કોઈ પૂજે કાઠાગોળને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિ છોડ ઉડે વૈકુંઠ વાસ થાય। હે કાઠાગોળ, પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દિરાણીએ અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો। જય કાઠાગોળ।